હેલો ગાઈઝ, વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ રાજેશ ડિજિટલમાં આપનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આજે આપણે સુરતના અશ્વિની કુમાર સ્થિત જે મહાભારત કાળના સમયની અંદર જે કર્ણને અગ્નિ સંસ્કાર જ્યાં દીધો ત્યાં 3 પાળનો વડ છે. દોસ્તો, એમ કહેવાય છે દોસ્તો, મહાભારતમાં ઉલ્લેખ છે કે કર્ણને કુંવારી જગ્યાની અંદર અગ્નિ સંસ્કાર દેવાનો હતો. દોસ્ત, આ અગ્નિ સંસ્કાર કુંવારી જગ્યા દેવા માટે ભગવાનના હાથે જ્યારે અગ્નિદાહ આપ્યો એ જગ્યા સુરતની અંદર તાપી કિનાર એટલે અશ્વિની કુમાર રોડ કહેવાય. દોસ્ત, અત્યારે જોઈ રહ્યા છો દોસ્તો તમે, આ છે એનો મેઇન ગેટ. આ મેઇન ગેટની અંદર પહેલાં હનુમાનજી દાદાનું મંદિર આવે અને ત્યારબાદ 4 ધામ લખેલું છે. હું તમને પહેલાં બહારનું લોકેશન બતાવું. આ જગ્યાએ તમારે દોસ્તો આવવું હોય તો સ્ટેશનથી લગભગ 7 કિલોમીટર અને હીરાબાગથી 2 કે 3 કિલોમીટર જેટલો દૂર થાય છે. જો તમે બહારનો લોકેશન જોઈ શકો છો. નમસ્કાર દોસ્તો, તો તમે જોઈ શકો છો આ કર્ણની ભૂમિ જેને અશ્વિની કુમાર રોડ ઉપર કહેવાય છે. દોસ્તો, આ છે 3 પાળનો વડ જે બહુ પ્રાચીન જગ્યા છે. દોસ્તો, આ જગ્યાનું બહારનું લોકેશન તમે જુઓ. દોસ્તો, આવી રીતનો એનો ગેટ છે અને મેં તમને આ 2, 3, 4 ફોટા મૂક્યા છે. તેમાં એનો દર્શનનો સમય પણ દોસ્તો બતાવવામાં આવ્યો છે. સવારે 6 થી બપોરના 12 અને સાંજના 4 થી 8 સુધીનો એનો દર્શનનો સમય છે. દોસ્તો, જો તમે આ બહારથી એનો ગેટનો લેકઅપ જોઈ શકો છો. તો દોસ્તો, ચાલો આપણે અંદર જઈએ અને અંદર એન્ટર પ્રવેશ થઈ એટલે એક ભવ્ય હનુમાનજી દાદાની ભવ્ય મૂર્તિ છે. દોસ્તો, જય બજરંગબલી. આપ જોઈ શકો છો ભવ્ય હનુમાનજી દાદાની ભવ્ય મૂર્તિ. દોસ્તો, આ જગ્યાનો ઇતિહાસ જો આપણે જાણવો હોય અને આ જગ્યાનો ઇતિહાસ આપણે કહીએ તો દોસ્તો, આ જો તમને જે દેખાશ ને એ ગૌશાળા છે. દોસ્તો, તો ચાલો હવે જઈએ આપણે કર્ણની અંતિમ જે દેહ અગ્નિદાહ આપ્યો તે જગ્યા જોવા માટે. દોસ્તો, આ જગ્યામાં દોસ્તો એમ કહેવાય છે કે મહાભારતના રણ મેદાનની અંદર એટલે કે કુરુક્ષેત્રના રણ મેદાનની અંદર કૃષ્ણ ભગવાને જ્યારે કર્ણને ઘાયલ થયેલો જોયો ત્યારે ભગવાનને મનમાં ઈચ્છા થઈ કે ચાલો હું આ કર્ણની પરીક્ષા કરું કે કેટલોક મહાન દાનવીર છે. દોસ્તો, આ તમે બોર્ડ જોઈ શકો છો તે આ છે કર્ણના ઇતિહાસની પૂરેપૂરી માહિતી આપતો આ બોર્ડ છે. દોસ્તો, આ જગ્યાની અંદર 5 પાંડવો આવ્યા અને ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન પણ આવ્યા અને અહીંયા એક કુંવારી જગ્યા હતી તાપી નદી કિનારે. અશ્વિની કુમારો સાથે આવી અને ભગવાને અહીં કર્ણને અગ્નિદાન આપ્યું હતું. કારણ કે કર્ણ કુંવારી માતાના પેટે જન્મ ધારણ કર્યો હતો એટલે એને કુંવારી જગ્યામાં અગ્નિદાન દેજો પ્રભુ એવું એણે વચન માંગ્યું હતું. જો તમે આ જગ્યા જોઈ શકો છો, સરસ મજાની પ્રાચીન જગ્યા છે. દોસ્તો, આ જગ્યા સુરતમાં વરાછા અને હીરાબાગથી તમે પણ આવી શકો છો અને બહુ પ્રાચીન જગ્યા છે. દોસ્તો, અને 4 ધામ તરીકે પણ પ્રખ્યાત છે. દોસ્તો, મહાભારતના દાનવીર શ્રેષ્ઠ કર્ણ તરીકે ઓળખાતા આ દાનવીર કર્ણની આ અંતિમ જગ્યા છે. દોસ્તો, તમે જોઈ શકો છો 5 પાંડવો દ્વારા અહીં અને ભગવાન શ્રી કૃષ્ણના હાથે જ્યારે અંતિમ સંસ્કાર કુંવારી જગ્યામાં દેવાના થયા ને એ જગ્યાનું દૃશ્ય બતાવતું આ બે ચિત્ર છે. તમે જોઈ શકો છો. દોસ્તો, મહાભારત દાનવીર કર્ણના અંતિમ સંસ્કાર કર્યા અને ત્યારે સાક્ષી રૂપે ભગવાને એને વરદાન આપ્યું અને વરદાન રૂપે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એમ આ વડને 3 પાન આવે છે. 4થું પાન આવે એટલે ખરી જાય છે. દોસ્તો, તમે જોઈ શકો છો આ સાક્ષાત વડને હજારો વર્ષોથી એટલે કે 5,500 વર્ષથી આ અડીખમ આ વડલાને 4થું પાન તમને જોવા નહીં મળે. દોસ્તો, આ 3 પાળના વડની એક્ઝેક્ટ સામેની સાઈડ તાપી નદી છે. સૂર્યપુત્ર તાપી, જે સૂર્યપુત્ર જેમ કર્ણને કહેવાય ને એમ સૂર્યપુત્રી તાપી નદી પણ છે. દોસ્તો, આજથી 5,500 વર્ષ પહેલાં
જ્યારે મહાભારત કાળની અંદર કુંવારી માતાના પેટે જન્મેલા આ જે કર્ણનો અંતિમ સંસ્કાર આ તાપી નદીને કિનારે થયો હતો. કારણ કે ભગવાને વરદાન આપ્યું હતું કે જા હું તને છે ને કુંવારી જગ્યાની અંદર તારો અગ્નિદાન આપીશ. કારણ કે તું કુંવારી માતાના પેટે જન્મેલો છે ને એટલે હું તને કુંવારી માતાને તને કુંવારી જગ્યામાં તારો અગ્નિદાન આપીશ. એ ભાલાણી અણી જેટલી આ જગ્યામાં દોસ્તો ભગવાન પોતે બાણ મારી અને એની ઉપર સૈયા ગોઠવી અને આ જગ્યા ઉપર કર્ણને અગ્નિદહન આપ્યું હતું. દોસ્તો તો ચાલો આપણે જઈએ અને હાબેહૂબ ચિત્ર તરફ. તો દોસ્તો તમે ઇતિહાસ સાંભળ્યો તણપાડના વડનો. આમાં વિશિષ્ટતા એ છે કે જે ત્રીજું પાન ખરી જાય છે ને એ આયા પડ્યું પાન પડ્યું નથી રહેતું અને અદ્રશ્ય થઈ જાય છે. દોસ્તો આ જગ્યાની અંદર રામજી મંદિર છે અને મહાદેવની પણ સ્થાપના કરેલી છે. દોસ્તો તમે જો આ કર્ણને છેલ્લે લાવવામાં આવ્યો ત્યારે આવી રીતે 5 પાંડવ, શ્રી કૃષ્ણ પરમાત્મા, અશ્વિની કુમાર અને લક્ષ્મી નારાયણ પણ બધા હાજર હતા. દોસ્તો અહીં સરસ મજાની આ પ્રાચીન જગ્યાની અંદર એક સરસ મજાનું મહાદેવનું મંદિર પણ છે. દેવી દેવતાનું મંદિર છે અને મહાદેવનું મંદિર જ છે. જો હર હર મહાદેવ, આ મહાદેવનું સરસ મજાનું મૂર્તિ પણ છે અને સરસ મજાનું મંદિર પણ છે. દોસ્તો અહીં સંતોની પ્રતિમાઓ પણ મૂકેલી છે. બજરંગદાસ બાપા છે અને બીજા બે સંતોની પણ પ્રતિમા. ઉદાભાઈ જય શ્રી રામ. ઉદાભાઈ તમે આપણી જૂની આ આધ્યાત્મિક જગ્યા મહાભારત સમયની આયા તમે દર્શન કરવા માટે આવ્યા છો તો તમે કેવી અનુભૂતિ કરો છો? બહુ સારી. અને મહાભારત વખતનું આ બધું ચિત્ર દર્શાવેલું છે તો આ મહામહેલો પબ્લિકનો આવે દર્શન કરવા માટે રોજના રોજ માટે અને બહુ સારું અનુભૂતિ થાય છે. શું કહેશો જે કોઈ ઓડિયન્સ જોવા માગતું હોય તો એના વિશે શું કહેશો? કંઈ માહિતી આપશો તમે વિશેષ? આ દર્શન કરવા આવે અને બધા નામ લે 3 પાનનો વડ છે, મનોકામના પૂરી થાય છે એવું બધું ચિત્ર દર્શાવવામાં આવ્યું છે. આ બહુ પ્રાચીન જગ્યા છે. તમને એની અનુભૂતિ કાંઈ થયા ને વિશેષ? હા, અનુભૂતિ તો વધારામાં વધારે સારી. પવિત્ર ભૂમિ ગણવામાં આવે. અંગ્રેજા કર્ણની આ જગ્યા છે. કર્ણને અંતિમ સંસ્કાર આપવામાં આવ્યા હતા અને કુંવારી ભૂમિ તરીકે ઓળખાય છે. જે સુરતમાં આજથી કેટલા વર્ષો સુધી 3 પાનનો વડ છે, જે વર્ષો સુધી 3 પાન જ છે, ચોથું પાન આવ્યું છે. તો દોસ્તો આ છે મહાભારતના મહાન દાનવીર કર્ણને જે અગ્નિ સંસ્કાર આપ્યો હતો એ જગ્યા. દોસ્તો તમે આ જોઈ શકો છો. જો આનો પૂરો વિડીયો જોયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. દોસ્તો આ જગ્યા સુરતના વરાછા અશ્વિની કુમાર રોડ કહેવાય છે. તો આ જગ્યાએ તમારે આવવું હોય ને તો પહેલાં તમને માહિતી આપી એ પ્રમાણે તમે આવી શકો છો. 3 પાનના વડ તરીકે ખૂબ પ્રખ્યાત જગ્યા છે. દોસ્તો આ જગ્યાનો જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ બીજા આવા ધાર્મિક બ્લોગ સાથે. ત્યાં સુધી રજા લે. વિડીયો પૂરો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આવજો. સીતારામ, જય માતાજી, હર હર મહાદેવ.